હર હર મહાદેવ। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો, હું છું આપ સૌનો પ્રિય આચાર્ય સંકેત શુક્લ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે મિથુન અને કર્ક રાશિના તમામ જાતકો માટે, એટલે કે 3 નંબર રાશિ અને 4 નંબર રાશિના જાતકો માટે જૂન 2026 વર્ષનો વચ્ચેનો મહિનો, એટલે કે છઠ્ઠો મહિનો તમારા માટે શું લઈને આવી રહ્યો છે તે। કારણ કે આ મહિનામાં મહત્વના રાશિ પરિવર્તન છે અને તે કંઈક જીવનમાં સકારાત્મકતા, સફળતા અને ગ્રોથ લઈને આવી રહ્યું છે। સૌપ્રથમ ચર્ચા કરીએ મિથુન રાશિના જાતકો માટે। મિથુન રાશિના જાતકો એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ક, છ, ગ આ 3 મૂળાક્ષર પરથી થાય છે તે થાય છે મિથુન રાશિ। આ રાશિના તમામ જાતકો તમારી ચંદ્ર કુંડળી તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે, એટલે કે ગુરુ દેવતા જન્મ પત્રિકાના 2nd હાઉસમાં, શુક્ર અને બુધ દેવતા જન્મ પત્રિકાના 1st હાઉસમાં, કેતુ દેવતા તૃતીય સ્થાનમાં, રાહુ દેવતા 9મ સ્થાનમાં, શનિ દેવતા જન્મ પત્રિકાના 10મ સ્થાનમાં, મંગળ દેવતા 11મા સ્થાનમાં અને સૂર્ય દેવતા જન્મ પત્રિકાના 12મા સ્થાનમાં વિરાજમાન છે। વળી આ મહિનામાં 1 નહીં, 2 નહીં, 3 નહીં, 5 ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે। તો ચલો ચર્ચા કરીએ કે આ મહિનો તમારા માટે શું લઈને આવ્યો છે। પરંતુ તે પહેલાં હું તમને થોડુંક ધન્યવાદ કહેવા માગું છું। તેનું કારણ તે જ છે કે આપ સૌના આશીર્વાદ અને આપ સૌના સપોર્ટના થકી આચાર્ય સંકેત શુક્લ યુટ્યુબ ચેનલ ક્રોસ કરી ચૂકી છે ખૂબ ટૂંક સમયમાં 30,000થી વધુ સબસ્ક્રાઈબર્સને, અને કદાચ આ વિડીયો તમે જોતા હો તે સમય દરમિયાન 31K સુધી પણ આપણે પહોંચી ગયા હોઈ શકું છું। તો આપ સૌનો તે બદલ ખૂબ ખૂબ આભાર। જો હજુ સુધી પણ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કર્યા બાદ જરૂરથી બેલ આઇકન પ્રેસ કરો અને ઓલ નોટિફિકેશનના ટેબ પર જરૂરથી ક્લિક કરો, જેના કારણે તમામ નોટિફિકેશન તમને મળતી રહે। પરંતુ આ ચેનલ પર અસંખ્ય ઘણા બધા તમને અધિક માસે લગતા વિડીયો, એટલે કે સાંસ્કૃતિક વિડીયો, સાથે સાથે મંથલી પ્રેડિક્શન, વાસ્તુશાસ્ત્રના વિડીયો અને કેટલાક મેમ્બરશિપ પણ અવેલેબલ છે। એટલે કે જો તમે જોઈન પર ટેપ કરશો તો તમને ક્યાંક ને ક્યાંક આ જગ્યા પર મંથલી મેમ્બરશિપ છે તે પણ તમને જણાશે। મંથલી મેમ્બરશિપનું કારણ શું છે? એટલે કે જે મેમ્બર્સ ઓનલી વિડીયો હોય છે, જે દરેક સુધી દરેકને નથી પહોંચતા હોતા તે વિડીયો, એટલે કે જે વાસ્તુશાસ્ત્રના કોર્સિસ ચાલુ રહ્યા છે, એસ્ટ્રોલોજીનું પણ જે જ્ઞાન હું આપું છું તે ફક્ત અને ફક્ત મેમ્બર્સ માટે છે। સાથે જ લાઈવ સેશનમાં પણ તેના વિશે આપણે ચર્ચા તો કરીએ જ છે। તેથી જ જો તમે તે જોઈન કરવા માંગતા હો તો તે પણ તમે કરી શકો છો। તેથી વધારે લોકોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો, કારણ કે હજુ ઘણા લોકોની સેવા કરવાની છે, ઘણા લોકો સુધી પહોંચવાનું છે અને જ્યોતિષશાસ્ત્રના જ્ઞાન થકી તમામ લોકોને જીવનમાં આગળ વધારવાનું છે। તો ચલો વધારે લેટ નથી કરતા અને ચર્ચા કરીએ કે મિથુન રાશિના તમામ જાતકો આવનારો મહિનો તમારા માટે શું લઈને આવી રહ્યો છે। સર્વપ્રથમ ચર્ચા કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે। શુક્ર દેવતા વિરાજમાન છે જન્મ પત્રિકાના 1st હાઉસમાં, કે જે 12મા સ્થાનના માલિક છે, અને સાથે વિરાજમાન છે બુધ દેવતા તમારી રાશિના જ માલિક। હવે રાશિના માલિક જો વિરાજમાન હોય ને જન્મ પત્રિકાના 1st હાઉસમાં તો સ્વાસ્થ્ય બાબતે ચિંતા નથી કરવાની। પરંતુ 8 જૂન સુધી જે શુક્ર દેવતા સાથે વિરાજમાન છે ને તેના કારણે જો બહારનું ખાનપાન, ખોટી આડઅસર, ખોટી ટેવો કુટેવો જે તમને છે તે જો તમે બંધ નહીં કરો તો તે ફક્ત અને ફક્ત ત્યારે તમને તકલીફ પહોંચાડી શકશે। તેથી તમે જો તમારું યોગ્ય ડાયટ નથી કરી રહ્યા, એક્સરસાઇઝ નથી કરી રહ્યા, તમે કંઈ પણ આહાર ગ્રહણ કરી રહ્યા છો ને તમામ વસ્તુ જે ભૂલ કરી રહ્યા છો તે જો કરશો તો તમને તકલીફ થઈ શકે છે। તેથી જો તમને કહું છું કે યોગ્ય તમારું રૂટીન સેટ કરશો ને તો સ્વાસ્થ્યમાં કોઈ જ તકલીફ નહીં આવે। એટલે કે ડૉક્ટરે તમને જે પ્રિસ્ક્રિપ્શન આપ્યું છે કે આ દવા લેવાની છે તો તે લેવાની જ છે, પછી 9ના 10 કરશો ને તો તકલીફ થશે। તેથી જ કહું છું ફક્ત અને ફક્ત રૂટીન સેટ કરો। 22 જૂન સુધી તમને પૂરેપૂરો સાથ મળશે તમારી રાશિના માલિક બુધ દેવતાનો। પરંતુ 15 જૂન બાદ જ જે સૂર્ય દેવતા જન્મ પત્રિકાના 1st હાઉસમાં આવી જશે, જેના કારણે સૂર્ય બુધ બુધાદિત્ય યોગનું નિર્માણ થશે અને તેના કારણે ભલે તે ડિગ્રીકલી એકબીજાથી દૂર છે પરંતુ એક જ ઘરમાં વિરાજમાન છે ને, તેથી સૂર્ય બુધનો જે બુધાદિત્ય યોગ થશે તેના કારણે તમારું સ્વાસ્થ્ય, તમારા માન સન્માન અને સાથે સાથે તમારા જીવનમાં જે કંઈ પણ તકલીફ થઈ રહી છે ને તે તમામમાંથી તમને બહાર કાઢી રહ્યા છે તે પ્રમાણે સંજોગો બની શકે છે। આગળ આપણે વાત કરીએ જન્મ પત્રિકાના 2nd હાઉસમાં આવી ગયા છે દેવગુરુ બૃહસ્પતિ, અને તે કયા સ્થાનમાં છે? દેવગુરુ બૃહસ્પતિ એટલે શું? તે છે એક્સપાન્શનના કારક, ગ્રોથના કારક, સક્સેસના કારક। 2nd હાઉસ તમારી ફેમિલી। ભાઈ હવે તૈયારી કરી દો, કેમ કે ફેમિલીમાં કોઈક નવું મેમ્બર આવી રહ્યું છે। તે નાનું બાળક પણ હોઈ શકે છે કે તમારા દીકરાની પુત્રવધુ પણ હોઈ શકે છે, કે કોઈ પણ રીતે ફેમિલીમાં કોઈક નવું વ્યક્તિ આવી રહ્યું છે, કે પછી ફેમિલીમાં જે અનબન હતો, જે તકલીફ હતી, સાસુ વહુને ઝઘડા હતા કે કંઈ પણ હતું, હવે દૂર થઈ રહ્યું છે।
સામેથી સપોર્ટ મળી રહ્યો છે અને દેવગુરુ બૃહસ્પતિ જરૂરથી તમને મદદ કરશે ને કરશે. તેથી ફેમિલી વાઇઝ ઘણું સારું છે. સેકન્ડ હાઉસથી તમારી વાણી પણ જોઈ શકાય છે અને તમારું બેંક બેલેન્સ પણ જોવાય છે. એટલે કે લક્ષ્મી અને સરસ્વતી બંને સેકન્ડ હાઉસથી જોવાય છે. તમે જોશો તો ક્યાંક ને ક્યાંક તમારું ફંડિંગ એટલે કે તમારી જે અર્જિત ઇન્કમ જે છે તે વધી રહી છે. તમે ધન ભેગું કરી રહ્યા છો અને તે ડેઇલી બેઝિસનું જે તમારું જે એટલે કે મંથલી ઇન્કમ હોય છે તેમાં પણ વધારો થશે. તેનું કારણ તે છે કે 1 2 3 4 5 ગુરુ દેવતાની તમારા રેગ્યુલર ડેઇલી ઇન્કમના સ્થાન પર દ્રષ્ટિ થઈ રહી છે. તેના કારણે તમારું સેલેરી ઇન્ક્રીમેન્ટ પ્રમોશન જે કંઈ પણ હતું તેમાં તમને ઘણો સારો લાભ થઈ રહ્યો છે. જેને જોબ ન હતી મળતી ને તેને જોબ પણ મળવાના સંજોગો બની રહ્યા છે. તેથી જ કહું છું કે આ મહિનો તમારા માટે કરિયર વાઇઝ પણ ઘણો સારો સાબિત થઈ શકે છે. તે આગળ પણ આપણે ચર્ચા કરી જ રહ્યા છીએ. આપણે આગળ જોઈએ તો ફેમિલી વાઇઝ ઇન્કમ વાઇઝ ઘણી બધી રીતે આ મહિનો તમારા માટે સારો રહેશે જ. વાત કરીએ આગળ. કેતુ દેવતા જન્મપત્રિકાના તૃતીય સ્થાનમાં છે. કોઈક ને કોઈક રીતે જો તમે ધાર્મિક યાત્રા આવનારા મહિનામાં કરવા પણ જઈ રહ્યા હોય કે પછી તમે મે મહિનામાં પણ જે કરી હોય ધાર્મિક યાત્રા, તે ક્યાંક ને ક્યાંક ધાર્મિક યાત્રાનું તમને સ્વપ્ન આવવું, તમારા સ્વપ્નમાં તે તમામ વિચારો આવવા, રેગ્યુલરલી તમને તે ધાર્મિક સ્થળનું કોઈક ને કોઈક રીતે સંબંધ જોડાઈ રહ્યો છે, આ પ્રમાણેના વિચારો આવી શકે છે. જો તમને પણ આવતો હોય ને તો કમેન્ટમાં જરૂરથી લખજો. કારણ કે બધા જ મિથુન રાશિના જાતકો પર એપ્લિકેબલ નથી થતું, પરંતુ જે કોઈ પણ યાત્રા કરી છે કે કરવાના છે તમને ક્યાંક ને ક્યાંક ઇન્ટ્યુશન જોડાઈ રહ્યું છે તેવું થશે જ. કેતુ દેવતા તમને તે પ્રમાણે કરાવીને રહેશે. હવે વાત કરીએ બુધ દેવતાની સેકન્ડ રાશિ એટલે કે કન્યા રાશિ છે. જન્મપત્રિકાના ચોથા સ્થાનમાં કન્યા રાશિ, ચોથું સ્થાન જે રિપ્રેઝન્ટ કરે છે તમારા પારિવારિક સુખને, જે રિપ્રેઝન્ટ કરે છે તમારા પારિવારિક સુખને, સાથે સાથે તમારી લક્ઝરિયસ આઇટમ જે તમારે પરચેસ કર્યું તે તમામને. તો તે પ્રમાણે બુધ દેવતા જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં જે શુક્ર દેવતાનો તમને સાથ મળી શકે છે. 1 થી 7 જૂન સુધી હું ક્લિયર વર્ડમાં તમને કહીશ કે જે કોઈ પણ એમેઝોન હોય, ફ્લિપકાર્ટ હોય કે એ બધી જે કોઈ પણ પ્રોડક્ટ મળતી હોય ને કે જ્યાં તમે લોભાઈ શકો છો, તે એપ્લિકેશનો બંધ કરી દો, લોક કરી દો ઓર તેને અનઇન્સ્ટોલ કરો. નહીંતર અત્યારે મેં તમને કહ્યું છે કે ઇન્કમમાં વધારો થશે, પરંતુ તે ઇન્કમ ત્યાં ડ્રેન ઓફ કરી શકે છે શુક્ર દેવતા. 8 જૂન બાદ કોઈ ચિંતા નથી, તમે તે પ્રમાણેનું ચેન્જ કરી દેશો કે ના અત્યારે ઇન્કમ વધી રહી છે ને તો અત્યારે થોડું ભેગું કરો. પરંતુ 1 થી 8 જૂન ખાસ કાળજી રાખવાની રહેશે. નવું ગેજેટ લેવું છે, આઈફોન લેવો છે, આઈફોનનું કવર લેવું છે, ટેબ્લેટ લેવું છે, કોઈ પણ રીતે તમે ખોટા ખર્ચા તરફ વળી શકો છો. વાત કરીએ આગળ તમારા સંતાન બાબતે. સંતાન સ્થાનના માલિક શુક્ર દેવતા આ જગ્યા પર પણ જોઈન થઈ રહ્યા છે તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસ સાથે. સંતાન સાથેના સંબંધો સારા થઈ રહ્યા છે, સંતાન આગળ વધી રહ્યું છે અને તે પણ તમને સાથે લઈને આગળ વધી રહ્યા છે. સંતાન થકી કોઈક ને કોઈક રીતે વાહવાહી મળી રહી છે અને સંતાનના ઇન્કમમાં પણ વધારો થઈ રહ્યો છે. સંતાન ક્યાંક ને ક્યાંક તમને પણ કોઈ ટ્રીપ પ્લાન કરવા માટે કે કોઈક નાની મોટી જગ્યા પર લઈ જવા માટે પણ સામેથી પ્લાનિંગ કરી શકે છે. તેથી જ કહું છું સંતાન સાથે આ સમય ઘણો સારો છે. જો સંતાન એજ્યુકેશન કરી રહ્યા છે, તમે જાતે પણ એજ્યુકેશન કરી રહ્યા છો ને તો પણ આ સમય તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે. કારણ કે બુધ દેવતા તમારા માઇન્ડ પાવરમાં વધારો કરશે. 1 5 9નો જે સંબંધ બની રહ્યો છે ધર્મ ત્રિકોણ, તેના કારણે અને તેના કારણે જ આ મહિનો તમારા માટે, તમારા સંતાન માટે એજ્યુકેશન બાબતે ઘણો સારો છે. વાત કરીએ જન્મપત્રિકાના સપ્તમ સ્થાન પર જે છે તમારા લાઈફ પાર્ટનરનું સ્થાન. હવે લાઈફ પાર્ટનરના સ્થાનમાં ગુરુ દેવતા છે. ગુરુ દેવતા જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં છે. એક રીતે જોવા જઈએ ને તો સેકન્ડ અને સપ્તમ સ્થાનને ગ્રંથોમાં માર્ગ સ્થાન કહેવામાં આવ્યું છે. તેથી તો પતિ પત્નીના ઝઘડા થતા હોય છે કે કોઈક ને કોઈક રીતે નાનું મોટી તો ઝઘડો કરાવીશું જ. માર્ગ સ્થાન છે, પરંતુ શુભ ગ્રહ અને તે પણ શુભ સ્થાનમાં વિરાજમાન છે. તેના કારણે તમારા લાઈફ પાર્ટનર સાથે નાની મોટી તૂતું મેમે થશે તે કોઈ રોકી નહીં શકે. પરંતુ તમે અને તમારા લાઈફ પાર્ટનર જેટલા ઝઘડા પણ કર્યા છો ને તેટલું એકબીજાને ઓળખી રહ્યા છો અને નાની મોટી વાતે એકબીજાને ટોકી રહ્યા છો ને તે રીતે સંબંધો સુમેળ થઈ રહ્યા છે, તે પ્રમાણે સંજોગો બની રહ્યા છે. તેથી જ કહું છું કે આ મહિનો તમારા લગ્ન જીવન બાબતે પણ ઘણો સારો છે. જે કોઈ પણ ડાયવોર્સ માટેનું પ્લાનિંગ કરી રહ્યા હતા ને તો એક હજુ ચાન્સ આપો અને પછી આગળ વધશો ને તો તમારા માટે ઘણું સારું છે. કારણ કે ગુરુ દેવતા તે તમને એલાવ નથી કરી રહ્યા. તમે તેમનાથી દૂર જશો ને, તમે તેમના સાથે ઝઘડો કરશો ને તો પણ તમારા માઇન્ડમાં તો તે જ રહેવાના છે. ભલે તમે એક્સપ્રેસ નહીં કરો, પરંતુ લાઈફ પાર્ટનર સાથે તમે ક્યાંક ને ક્યાંક ઇન્ટરનલી જોડાઈ રહ્યા છો, સંજોગો બની જ રહ્યા છે. ડિસિઝન લેતા પહેલાં 1 વાર નહીં 1000 વાર વિચારજો.
ભાગ્યના સ્થાનમાં વિરાજમાન છે રાહુ દેવતા, જે ક્યાંક ને ક્યાંક હું અત્યારે જે કહી રહ્યો હતો તે જ છે કે ભાગ્યના સ્થાનમાં રાહુ દેવતા જે છે તે કોઈક ને કોઈક રીતે ખોટા ડિસિઝન લેવા માટે તમને પ્રેરિત કરી શકે છે. ભાગ્યનો સાથ નથી મળતો, મારી લાઈફ જ આ ખરાબ છે, આ પ્રમાણે નેગેટિવ વિચાર કરવા માટે તમને તે તત્પર કરશે. તે જ નથી થવા દેવાનું. તેના માટે ઉપાય પણ હું તમને અત્યારે જણાવવાનો છું. કર્મના સ્થાનમાં વિરાજમાન છે શનિ દેવતા, અને શનિ દેવતા જે છે તે ગુરુદેવની રાશિમાં છે. ગુરુ દેવતા નવમ દ્રષ્ટિ કરી રહ્યા છે જન્મપત્રિકાના 10મ સ્થાન પર, જે જણાવી રહ્યા છે. સૌ પ્રથમ તો જો હું તમને કહું તો કર્મેશ વિરાજમાન છે જન્મપત્રિકાના ધન સ્થાનમાં. ધન સ્થાનમાં વિરાજમાન છે, તેના કારણે તમે જે કંઈ પણ જોબ, પ્રમોશન, ઇન્ક્રીમેન્ટ જે કહ્યું હતું ને તે લાભ ઘણો સારો મળવા જઈ રહ્યો છે. હવે પૂરા વર્ષ દરમિયાન જો મહેનત કરી હશે ને તો યોગ્ય તમને તે પ્રમાણે વળતર મળશે, પરંતુ તમારા પાછળ હવે પોલિટિક્સ થાય તે બધું હવે ભૂલી જાઓ. મિથુન રાશિના જાતકો આ સમય તમારા માટે ઘણો સારો છે. તમને તમારા કર્મના આધારે શનિ દેવતા અને ગુરુ દેવતા તમામ તમને સારું ફળ આપી શકે. તો આ પ્રમાણે ઓવરઓલ જોવા જઈએ તો તમામ મિથુન રાશિના જાતકો મહિનો તમારા માટે ઘણો સારો છે. બીજી રીતે જો હું તમને કહું તો 11મા સ્થાનમાં વિરાજમાન છે લાભેશ. લાભ સ્થાનમાં વિરાજમાન થઈને દ્રષ્ટિ કરી રહ્યા છે જન્મપત્રિકાના 2nd હાઉસમાં. તમે કહેશો ફક્ત પૈસા પૈસા પૈસા, ધન 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 એની જ વાત કરી રહ્યા છો, પણ સંજોગો તે પ્રમાણે બની રહ્યા છે તો હું પણ શું કરવા તમને ખોટું કહું. જો મારું કહેવાથી તમે થોડીક વધારે એક્સ્ટ્રા મહેનત કરીને જો થોડીક વધારે ઇન્કમ કરી લેશો તો હું માનીશ કે હું જે આ વિડીયો બની રહ્યો છું, જે મારો હેતુ છે તે ક્યાંક ને ક્યાંક હું તેમાં સફળ થઈ રહ્યો છું. તો તેથી જ હું તમને કહું છું કે મિથુન રાશિના જાતકો આ મહિનો તમારા માટે બેસ્ટ છે, આગળ વધો. તેથી કહ્યું હતું કે પોઝિટિવિટી સાથે આ મહિનો આવી રહ્યો છે. ઉપાય શું કરવાનો છે, ઉપાયનું કહું તે પહેલાં કહીશ કે ગુરુ દેવતા જે જન્મપત્રિકાના 2nd હાઉસમાં આવ્યા છે ને તેના માટેનો ડિટેલ તમારી રાશિનો વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. ચેક કરો અને તે પ્રમાણે પ્લાનિંગ કરો તો તમારા માટે વધારે સારું રહેશે. ઉપાય બાબતે ચર્ચા કરીએ તો આ મહિના દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ જેટલો પણ કરશો તેટલું તમારા માટે સારું છે. ગણેશજીનો અથર્વશીર્ષનો પાઠ સૂર્યોદયના સમયે જો તમે કર્યો ને તો માની લો કે આ મહિનો તમારા કબજામાં છે. એટલે કે સૂર્યોદય થાય છે તમારા એરિયામાં જે પ્રમાણે થાય છે ત્યાંથી +or- 45 મિનિટનું જે ટાઈમ હોય છે તેની અંદર તમે કરી દેશો તો ચાલશે. તેમ નથી કે 6:35 એટલે 6:35 બેસી જવાનું. 6:35 જો સૂર્યોદય થતું હોય તો ત્યાંથી તમે 30-45 મિનિટનો ગ્રેસ રાખીને તેટલા સમયમાં તમે કરી શકો છો કે સૂર્ય દેવતા જ્યાં સુધીમાં પ્રોપરલી ખીલી જશે અને જીવનને પણ ખીલાવી દેશે. તેથી સાધારણ ઉપાય ગણપતિ અથર્વશીર્ષ સૂર્યોદયના સમયે, અને સાથે સાથે જે મેં તમને કહ્યું છે વિષ્ણુ સહસ્રનામનો પાઠ. મહાદેવના ઉપાયની જો વાત કરું ને તો જે કોઈ પણ મિથુન રાશિના જાતકો છે દરરોજ સવારે અડધો કપ દૂધ લો, તેમાં થોડા ચણાની દાળ ભેગી કરો અને તેમાં મગ ભેગા કરો અને ગોળ ભેગા કરો, લીલા મગ ભેગા કરો અને ગોળ ભેગો કરો. આટલી વસ્તુ ભેગા કરીને મહાદેવ પર અભિષેક કરો, જેના કારણે આ મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો. તો તમારા સાથે પણ આ પ્રમાણે વિચાર ચાલી રહ્યા હોય તો કમેન્ટમાં જણાવવાનું ન ભૂલશો. વાત કરીએ હવે કર્ક રાશિના તમામ જાતકો માટે, જેમના માટે તો હવેનો સમય જેકપોટથી કંઈક ઓછો નથી. જેકપોટ, હા સાચીમાં તેમને જેકપોટ મળવા જઈ રહ્યો છે. ચલો તેના વિશે જો આપણે ચર્ચા કરીએ તો તમામ કર્ક રાશિના જાતકો, તમારી ચંદ્ર કુંડળી તમને દેખાય છે 1st હાઉસમાં સ્ટાર એટલે કે ગુરુ દેવતા પોતાની ઉચ્ચ રાશિમાં વિરાજમાન છે, અને કેતુ દેવતા 2nd હાઉસમાં, મંગળ દેવતા 10મ સ્થાનમાં, શનિ દેવતા 9મ સ્થાનમાં, રાહુ દેવતા જન્મપત્રિકાના 8મ સ્થાનમાં, શુક્ર અને બુધ જન્મપત્રિકાના 12મા સ્થાનમાં, અને સૂર્ય દેવતા જન્મપત્રિકાના લાભ સ્થાનમાં વિરાજમાન છે. અને 5 ગ્રહો રાશિ પરિવર્તન કરે છે, જે તમને ઓલરેડી કહી ચૂક્યો છું. હવે તમારા સર્વપ્રથમ સ્વાસ્થ્ય બાબતે ચર્ચા કરીએ તો સ્વાસ્થ્યમાં ચેન્જીસ લાવવા માટે જ આ રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. જે તમે ઘણા સમયથી તમારા જીવનમાં જે કંઈ પણ તકલીફ હતી, હું બોલી રહ્યો છું ફરીથી, જે કંઈ પણ તકલીફ હતી તેના માટે ગુરુ દેવતા તમને એક ચાન્સ આપી રહ્યા છે. તમે કોઈ ખોટી કુટેવ હતી, તમે આલ્કોહોલ માદક દ્રવ્યો લઈ રહ્યા હતા, તમને પાન પડીકી મસાલાની જે કુટેવ હતી તે જેવી સાધારણ કુટેવ પણ સુધારવા માટેનો આ સમય છે. સાથે જ જો જીવનમાં આગળ વધવું હતું, કંઈક નવું સ્ટાર્ટઅપ કરવું છે, તમારા હેલ્થ બાબતે કંઈ તકલીફ છે, તમામ વસ્તુ આ મહિના દરમિયાન તમને જો તેમાં હવે પ્રણ લેશો ને કે ના મારે લાઈફમાં ચેન્જ લાવવો છે, તો હું તમને ગેરંટી સાથે કહી શકું છું જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર 5 મહિના 150 દિવસમાં ફોર શ્યોર તમે તેના પર અંકુશ લાવી શકશો અને તમે તમારું વર્ઝન 2.0 બનાવશો. જો ન બને ને તો કમેન્ટમાં આવીને ફરીથી જૂન મહિનાના વિડીયોમાં તમને લખવા માટેની તમને છૂટ છે, તે તમે ઓક્ટોબર મહિનામાં લખી શકો છો. આટલું બધું કોન્ફિડન્સથી કેમ કહેશે? હું તે કહી રહ્યો છું કે શાસ્ત્રમાં ગુરુદેવતાને 1st હાઉસમાં અને પોતાની ઉચ્ચ રાશિમાં ખૂબ શુભ માનવામાં આવ્યા છે, પરંતુ
આ મહિનામાં તમે આ પ્રમાણે ચેન્જ લાવશો, પરંતુ ગુરુ દેવતા ક્યાંક ને ક્યાંક તમારા બોડી ફેટમાં વધારો કરી રહ્યા છે, મેદસ્વીતા પણ લાવી શકે છે. તેથી એક્સરસાઇઝ પણ કરવાની છે, તમામ વસ્તુ મેન્ટેન કરવાનું છે, પરંતુ તે વધી ન જાય ને, બોડી વધારે ફેટ ન વધી જાય ને, તે કાળજી રાખવાની છે. ગુરુદેવતા ખૂબ શુભ માનવામાં આવે છે, પરંતુ ફેટ પણ વધારી દેતો છે ને તેના કારણે જ પછી કોલેસ્ટ્રોલ હોય, બીપી હોય, ડાયાબિટીસ હોય, તમામ વસ્તુ ચાલુ થાય છે. તો તે તો કાળજી તમારે જાતે રાખવી પડશે ને. પછી તેમ નહીં કે આચાર્ય સંકેત શુક્લે કહ્યું કે સારું છે એટલે ચલો લાગી પડો, તેમ નથી હોતું. સ્વ કંટ્રોલ એટલે કે સેલ્ફ કંટ્રોલ પણ રાખવો ખૂબ જ જરૂરી રહેશે. સ્વાસ્થ્ય બાબતે કોઈ ચિંતા નથી કરવાની, બોડી હીલ કરી રહ્યું છે, અને જે ઘણા સમયથી કોઈક તકલીફમાં તમે ચાલી રહ્યા હતા તો તેમાં ક્યાંક ને ક્યાંક તમને હવે હળવાશ અનુભવાઈ રહી છે, તેમ હું કહી શકું છું. વાત કરીએ તમારા ફેમિલી બાબતે અને સાથે સાથે તમારા ધન બાબતે. કેતુ દેવતા ત્યાં વિરાજમાન છે. હવે કેતુ દેવતા તે કહી રહ્યા છે કે તમે જે કંઈ પણ અર્નિંગનો પૈસાનો જે મોહ રાખો છો ને તે તમે છોડી દો. પૈસાનો મોહ છોડો. તમે કહેશો કે આચાર્યજી પૈસાનો મોહ કોઈથી છોડતો હોય, કામ જ તો પૈસા માટે કરીએ છીએ. હા, તે બિલકુલ સાચી વાત છે, તમે કરો, પરંતુ તમે જે મહેનત કરો છો ને, મહેનતના આધારે ફળની અપેક્ષા રાખો, ફક્ત તે જ. બાકીનું કામ ગુરુ દેવતા કરી દેશે, ફર્સ્ટ હાઉસમાં આવી ગયા છે તેના કારણે. તેથી જેટલી મહેનત કરો છો ને તેટલું મને મળે છે, હું ખુશ છું. મારી મહેનત આટલી છે, મને 2 સમયનું જમવાનું સુખદ રીતે મળી રહ્યું છે, તેનાથી હું ખુશ છું. એટલે કે સેકન્ડ હાઉસમાં રહેલા કેતુ દેવતા હવેથી ગુરુ દેવતા ફર્સ્ટ હાઉસમાં આવવાના કારણે તમને તે સમજાવશે કે ભાઈ તને જે મળ્યું છે ને, પહેલાં તેના માટે થેન્કફુલ થાવ. તમને જે મળ્યું છે ને તે કેટલાક લોકો પાસે નથી હોતું, તેથી થેન્કફુલ થાવ. તે જ તમારે કરવાનું છે કે જેટલું મળે છે તેનાથી હું ખુશ છું. ડિસેમ્બર મહિના સુધી આ પ્રમાણેનું થિંકિંગ હવે રાખવાનું છે, તે તમારે ધ્યાનમાં નોટ કરી લેવાની જરૂરત છે. આગળ વાત કરીએ તો તમારા 4th હાઉસ એટલે કે શુક્ર દેવતા જન્મપત્રિકાના 12મા સ્થાનમાં છે. ભૂલથી પણ આ મહિનાના પહેલા વીક સુધી એટલે કે 10 તારીખ સુધી આપણે વાત કરી લઈએ તો 10 તારીખ સુધી કોઈ પણ દેખાદેખીમાં કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરવું નથી. ના તો નવું વાહન લાવવાનું છે, પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, ચલો ઈવી લઈ આવીએ, ઇલેક્ટ્રિકલ વ્હીકલ લઈ લઈએ. ભૂલથી પણ તેમ ન કરશો, નહીં તો તે તમારું ભૂલભર્યું ડિસિઝન રહી શકે છે. કેતુ દેવતા ઓલરેડી તમને ધન બાબતે થોડુંક કંટ્રોલ રાખવાનું કહી રહ્યા છે. તેથી ઉતાવળિયા ડિસિઝન ફાઇનાન્સીસ હોય, કોઈ એસેટ વસાવવામાં તમારે નથી રહેવાનું. ઓલરેડી અધિક મહિનો ચાલે છે ને, તો શું કરવા તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તેમાં. આ મહિનો શાંતિથી તમારે કાઢી નાખવાનો રહેશે. કોઈ પણ નવું ડીલ નથી કરવાની, તેટલું સારું રહેશે. હા, તમે બિઝનેસ પર્સન છો તો ડીલ કરવી પડે, પરંતુ તમારી એસેટ વસાવવા માટે ડીલ નથી કરવાની, તે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે તમામ કર્ક રાશિના જાતકો. વાત કરીએ તમારા સંતાન સ્થાન બાબતે, તમે જોશો તો સંતાન સ્થાનના માલિક મંગળ દેવતા વિરાજમાન છે જન્મપત્રિકાના 10મા સ્થાનમાં, કર્મસ્થાનમાં કર્મેશ, અને તે તમારા 5મ સ્થાનના માલિક છે. એટલે કે તમારા બાળકને, તમારા સંતાનને પણ કોઈક ને કોઈક રીતે જો જોબ બાબતે તકલીફ આવતી હતી ને તો તે હવે સોલ્વ થઈ રહી છે. તમારી જાતે પોતાની તો થઈ જ રહી છે, કારણ કે ગુરુદેવતા પણ ફર્સ્ટ હાઉસમાં અને કર્મેશ પણ કર્મસ્થાનમાં. જે જણાવી રહ્યા છે કે તમારું કરિયર બાબતે તો સારું છે, તેના પર આવીએ છીએ, પરંતુ સંતાન બાબતે જે તમને ચિંતા હતી ને, તમને તમારા સંતાનની જે કંઈ પણ ચિંતા હતી, તેમના એજ્યુકેશનની, તમને તમારા પોતાના એજ્યુકેશનની પણ, તો પણ આ મહિનો બેસ્ટ રહેશે. બેસ્ટ એટલે બિલકુલ સારો તમારા માટે રહેવાનો છે, તે તમે માની શકો છો. આગળ આપણે વાત કરીએ તમારા લગ્નજીવન બાબતે. લગ્નજીવનના માલિક શનિ દેવતા ભાગ્યના સ્થાનમાં છે, અને ભાગ્યના સ્થાન પર દ્રષ્ટિ કરી રહ્યા છે જન્મપત્રિકામાં ફર્સ્ટ હાઉસમાં બેઠેલા ગુરુદેવતા, એટલે કે 9મા દ્રષ્ટિ તે કરી રહ્યા છે, જેના કારણે તમારા લગ્ન જીવનમાં જે કંઈ પણ તકલીફ હતી તે ક્યાંક ને ક્યાંક સારી થઈ રહી છે. લગ્ન જીવન પર ગુરુદેવતા પણ સીધી દ્રષ્ટિ કરી રહ્યા છે. લગ્ન જીવનમાં ચેન્જીસ આવી રહ્યા છે, તમારા લાઈફ પાર્ટનર તમને સમજી રહ્યા છે. હવે તે થઈ શકે છે કે તમારા જેના સાથે પણ પ્રેમ સંબંધ હતા, કે તમારા જે લાઈફ પાર્ટનર હતા, જેના સાથે તમે હૂંફ અનુભવી રહ્યા હતા, તે તમામ સાથેના સંબંધો સુમેળ થઈ રહ્યા છે, ઘણા સારા બની રહ્યા છે, તે પ્રમાણે સંજોગો બની રહ્યા છે. કર્ક રાશિના જાતકો ફક્ત ને ફક્ત ફાઇનાન્શિયલ બાબતે તમારે કાળજી રાખવાની છે, એટલે કે ખોટા ખર્ચાથી બચવાનું છે. તો આ મહિનો તમારા માટે બેસ્ટ રહેશે. તમારા 2.0 વર્ઝન માટેનો પહેલો મહિનો છે તેમ માનીને ચાલો. ભાગ્યના સ્થાનમાં વિરાજમાન છે શનિ દેવતા, અને શનિ દેવતા તે ગુરુદેવતાની રાશિમાં છે, અને શનિ દેવતા પર જ ફર્સ્ટ હાઉસમાંથી ગુરુદેવની દ્રષ્ટિ કરી રહ્યા છે. ભાગ્ય જે રોકાયેલું હતું, 1 ઇન્ટરવ્યૂ, 2 ઇન્ટરવ્યૂ, 10 ઇન્ટરવ્યૂ, 50 ઇન્ટરવ્યૂ આપ્યા, પરંતુ ક્યાંયથી પણ કંઈ ચેન્જ નથી દેખાતો એવું લાગતું હતું ને અત્યાર સુધી. હવે 2 જૂન બાદ તમે જુઓ, ગુરુ દેવતાનું રાશિ પરિવર્તન કરતાં જ
કયા પ્રમાણે ચેન્જ આવે છે તે અચાનક તે તમામ જગ્યા પરથી સામેથી કોલ આવી શકે છે કે ભાઈ તમે ઇન્ટરવ્યૂ આપ્યો તો તમે ઇન્ટરેસ્ટેડ છો, જોબ ચેન્જ કરી છે, ના હોય તો અમારી પાસે વેકેન્સી છે. આ પ્રમાણે સંજોગો બની જ શકે છે ને બનવાના જ છે. કંઈ જ ચિંતા ન કરો. ભલે તમે રિજેક્ટ થયા છો ને તો ફરીથી તેમ પણ થઈ શકે કે તમારી જરૂરિયાત તે લોકોને થાય, તમને બોલાવે. તેથી જ કહું છું, આ ફક્ત તમને કરિયરનું તમને કહ્યું છે. તમે ગૃહિણી છો તો ગૃહિણી બાબતે પણ તેવું થઈ શકે છે કે તમારા ફેમિલી મેમ્બરને પણ તમારી વેલ્યુ સમજાય. આ મહિનો જ નહીં પરંતુ આવનારા ઓક્ટોબર મહિના સુધી તમારી વેલ્યુ લોકોને અંકાવો. સામેથી લોકો તમારી પાસે આવશે કે હા તમે હતા જીવનમાં, તેના કારણે મારું જીવન ઘણું સારું થયું છે. આ પ્રમાણેના સંજોગો બની રહ્યા છે કર્ક રાશિના તમામ જાતકો. તેથી જ કહું છું કે કર્ક રાશિના જાતકો કેવા હોય છે ને કે થોડોક ઇમોશનલી હોય છે અને તેના કારણે જ જો તમને કોઈ પ્રેમ ભાવથી પણ વાત કરે ને તો તરત તમે પીગળી જાઓ છો. તો તે જ હવેથી તમારા સાથે થઈ શકે છે. તેથી આ તમારે ધ્યાન રાખવાનું રહેશે. કર્મના સ્થાનમાં કર્મેશ વિરાજમાન છે, અતિ ઉત્તમ. તેથી જ કહી રહ્યો છું કે ભાગ્યનો સાથ પણ મળશે અને જે જગ્યા પર ઇન્ટરવ્યૂ આપ્યા છે ને ત્યાંથી તો વાત આવશે, પરંતુ નવી નવી ઓપોર્ચ્યુનિટી પણ આવી રહી છે કરિયરમાં અને સેકન્ડ સોર્સ ઓફ ઇન્કમ માટે પણ. તેથી જ હું તમને કહું છું, કારણ કે સૂર્ય દેવતા સેકન્ડ હાઉસમાં છે, ત્યારબાદ તે 12મા સ્થાનમાં જવાના છે. સૂર્ય દેવતા જ્યાં સુધી છે 15 ઓક્ટોબર સુધી, ત્યાં સુધી સેકન્ડ સોર્સ ઓફ ઇન્કમનું જે વિચારતા હતા ઇમ્પ્લિમેન્ટેશન કરો, નહીંતર સમય હાથમાંથી જતો રહેશે. તેથી જ તમામ કર્ક રાશિના જાતકો આ મહિને કહું તો તમારા સ્વ બાબતે, તમારા કરિયર બાબતે, ભાગ્ય બાબતે, લગ્ન જીવન બાબતે, સંતાન બાબતે તમામ રીતે સારું છે. પરંતુ ક્યારે? જ્યારે કેતુ દેવતા જે કહી રહ્યા છે ને તે પ્રમાણે, એટલે કે જે મળે છે હું તેનાથી ખુશ છું. આ જ મનમાં વિચારો રાખવાના છે. જેમણે તમારા સાથે ખોટું કર્યું છે ને હવે આવશે તે બધા પરત ફરશે. તમે ચિંતા ન કરો, તમારી વેલ્યુ તેમને અંકાશે. હવે જો આ પ્રમાણે તમારા સાથે થયું હોય ને તો તમામ કર્ક રાશિના જાતકો જે કંઈ પણ મેં વાત કરી છે કમેન્ટમાં જણાવવાનું ના ભૂલશો કે તમારા સાથે પણ આવું કંઈક થયું છે અને તમને પણ આ પ્રમાણેનો ચેન્જ દેખાઈ રહ્યો છે. પોઝિટિવિટી ફેલાવો, પોઝિટિવ કમેન્ટ જરૂરથી કરો કે યસ ગુરુ દેવતા જો મને મદદ કરી રહ્યા છે ને તો હું પણ જીવનમાં આગળ વધવા માટે તૈયાર છું. પહેલાં તો કમેન્ટમાં તે લખો તમે. અને તેના કારણે તમે એક એફર્મેશન કરી રહ્યા છો, એક ઈચ્છા તમે કરી રહ્યા છો કે જીવનમાં હું આગળ વધીને રહીશ. વાત કરીએ ઉપાય બાબતે. ઉપાય તરીકે દરરોજ સવારે અડધો કપ દૂધમાં થોડી મસૂરની દાળ, તેના સાથે થોડી ચણાની દાળ, હળદર અને કેસર, 4 વસ્તુ ભેગું કરો અને દરરોજ મહાદેવ પર અભિષેક કરો. જો બીજી વસ્તુ અવેલેબલ ના હોય ને તો ફક્ત હળદર, ચણાની દાળ અને દૂધ ભેગું કરશો ને તે 3થી પણ અભિષેક કરી શકો છો. પરંતુ શક્ય બને તો 4 વસ્તુ તમે ભેગું કરો. ત્યારબાદ મહાદેવ પર અભિષેક કરો અને તમે જુઓ કે કયા પ્રમાણે મહાદેવ જે ગુરુ દેવતાને તમારી રાશિમાં ઉચ્ચ કરી રહ્યા છે, તમારા જીવનમાં શું ચેન્જ લાવી શકે છે તે કરિયર ફ્રન્ટ પર, પર્સનલ ફ્રન્ટ પર, હેલ્થ ફ્રન્ટ પર અને તમારા મેન્ટલ માનસિક ફ્રન્ટ પર તમામ રીતે ચેન્જ લાવવા માટે તૈયાર થઈ જાઓ. હવે જો તમે રડી રહ્યા છો ને તો માનો કે તમે ફક્ત રડ્યા જ કરશો જીવનમાં. પોઝિટિવિટી સાથે, હર્ષના આંસુ સાથે આગળ વધો, જીવનમાં કંઈક કરીને બતાવો. બેસ્ટ ઓફ લક. નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી મળીશું અને બીજી રાશિઓ પર ચર્ચા કરશું. અને જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વધારે લોકોને શેર કરવાનું ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.